દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। 25મીએ મોકૂફ રખાયેલી આ ચૂંટણી આજે યોજાવાની હતી, પરંતુ સમયસર પ્રક્રિયા શરૂ ન થતાં ફરી વિવાદ ઊભો થયો છે। આજે સામાન્ય સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો હાજર રહ્યા હતા। આજે 11 વાગ્યે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ પ્રાંત અધિકારીની તબિયત લથડતા આજે પણ ચૂંટણી મુલતવી રખાઈ છે। 25 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી। કોંગ્રેસના આક્ષેપ અનુસાર બેઠક દરમિયાન ભાજપના સભ્યો દ્વારા જાણી જોઈને વિવાદ ઊભો કરાયો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું અને આ હોબાળા વચ્ચે ચૂંટણી મોકૂફ રખાઈ હતી। જોકે પ્રાંત અધિકારીની તબિયત લથડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ જ્ઞાનીબેને આક્ષેપ કર્યા છે કે બનાસ હોસ્પિટલ સારવાર માટે નહીં, પરંતુ ખોટા સર્ટિફિકેટ માટે છે। આવો જાણીશું શું કહી રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 તારીખે યોજાવાની હતી। 25મી તારીખે અમારા સભ્યો બધા 12 સભ્યો કોંગ્રેસના છે, 10 ભાજપના છે। એ દિવસે પણ આખો દિવસે સભાખંડમાં બેઠા 6 વાગ્યા સુધી, એમને ફરી 27 તારીખ આપી। તો આજે 11 વાગ્યાથી કરીને અત્યારે લગભગ 5 વાગ્યા સુધી અમારા સભ્યો એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠા। પહેલાં એમને 11 વાગે ચૂંટણી કરવાની હતી, ના કરીએ, ચૂંટણી અધિકારી કોઈ ના આવ્યા। એના પછી કીધું કે 3 વાગે આવશે, તો 3 વાગે પણ ના આવ્યા। અમે રૂબરૂ ત્યાં કલેક્ટર ઓફિસે આવ્યા અને કલેક્ટર ઓફિસે ત્યાં પછી અમને સમાચાર મળ્યા કે જે જિલ્લા વિકાસ અધિકારી જે વાવ થરાદના છે, એમને કલેક્ટરનો ચાર્જ આપેલો છે, એ બોર્ડર ઉપર ગામોની વિઝિટ લેવા માટે ગયા છે। એટલે એમને તાલુકા પંચાયતની ચૂંટણી કરાવવામાં કે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં રસ નથી। એમને મોબાઈલ બંધ રાખીને આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે। એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે। આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં। અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે, એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે। એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને અત્યારે જે દાખલો જુઓ। સાહેબ શું કહેશો, આજે જે ફરી એકવાર રદ થઈ છે, શું કહેશો? देखो आज तीजी वक्त दियोદર तालुका पंचायतनी चूंटणी मुलतवी रही। पहला 25 तारीखे थी, पछी आज सवारना 11:30 थी अत्यारे 3 वागे थी। सरकार द्वारा भाजपना होद्देदारो द्वारा चूंटणी अधिकारीने दबाववामां आव्या, धमकीओ आपवामां आवी, खोटा केसोमां फसाई दईशुं एवी धमकी आपीने आज फरती तीजी वखत चूंटणी मुलतवी राखी। चूंटणी अधिकारी આવવાના જ નહોતા, અમને ખ્યાલ હતો। મેં ગઈકાલે પણ ડીડીઓને આ બાબતે રજૂઆત કરી હતી જઈને કે તમે નવા ચૂંટણી અધિકારી મોકલો, જેને થોડુંક પણ મનોબળ હોય કે નૈતિક ફરજ છે એ સમજે એવા મોકલો। પણ આજે ડીડીઓએ નવા કોઈ ચૂંટણી અધિકારી પણ ના મોકલ, જે હતા એ આજે જાણે જોઈને બીમારીના નાટકના નામે હોસ્પિટલમાં દાખલ થયા છે। લોકશાહીની અંદર એ ભાજપની વાત કરે તો એક બાજુ અટલ બિહારી વાજપેયીની ભાજપ હતી, એ દેશના વડાપ્રધાન હતા અને કદાચ દેશના વડાપ્રધાન તરીકે એમનું બહુમત સાબિત ના થયું તો વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું। એની સામે આ દિયોદરની અંદર જ્યારે લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું, કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય સ્પષ્ટ બહુમતી, તેમ છતાં કઈ રીતે તોડવા એના માટે કે આ ચોથી વખત હવે ચૂંટણી યોજાશે, એટલે હજુ તૂટી નથી શક્યા અને હમણાં તારીખ પડાવી રહ્યા છે। પણ ખરેખર અધિકારીઓએ ભાજપના દબાણમાં ના આવવું જોઈએ, કેમ કે જ્યારે કોર્ટમાં જઈશું કોઈ ભાજપ પણ બચાવવા આવવાની નથી અને લોકોએ ચુકાદો આપ્યો છે અને હજી હું તો અધિકારી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, અત્યારે 3 વાગ્યાની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપરી કક્ષાથી મળશે તમામને
જાણ કરીશું. સાહેબ આગામી સમયમાં આને માટે કોઈ એજન્ડાના હોય નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપણે જાણ કરીશું. આગામી સમયમાં ક્યારે યોજાશે સર? સિવિલ હોસ્પિટલ પાલનપુર से क्या एडमिट અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી સાહેબ કઈ તારીખે યોજાશે ફરી ચૂંટણી? એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે આ મિત્રો સાથે શેર કરીશું. साहब 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.